टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો વેલકમ ટુ ન્યૂઝ કેપિટલ ડિજિટલ. આજના આ વિશેષ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. યુદ્ધની પરિસ્થિતિ કપરી બની રહી છે. પેટ્રોલ ડીઝલ વચ્ચે કેવી અફવા ફેલાઈ એ આપણે બધાએ જોયું છે. જો કે અફવાથી ગભરાવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતો છે. બીજી તરફ રાજ્યસભામાં પણ પીએમ મોદીએ એવું કહ્યું કે લાંબા ગાળાની અસરો યુદ્ધ કરી શકે છે. ત્યારે આપણી સાથે છે જયપ્રકાશ માડક, જેઓ ખૂબ જાણીતા જ્યોતિષ છે. એમની પાસેથી આપણે સમજવાની કોશિશ કરીશું કે યુદ્ધ ક્યાં સુધી ચાલશે, વિશ્વ માટે આગામી પરિસ્થિતિ કેવી રહેશે. જયપ્રકાશ સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ડિજિટલમાં. જી જી નમસ્કાર. સર, મારે તમને એ પૂછવું છે કે જ્યારે યુદ્ધ શરૂ થયું ને ત્યારે બધા એવું કહેતા હતા કે 5-6 દિવસમાં કે બહુ તો 10 દિવસમાં યુદ્ધ પૂરું થઈ જશે. આજે ઓલમોસ્ટ મહિનો થવા આવવાનો છે. હવે એટલા દિવસ થઈ ગયા છે અને હજી પણ યુદ્ધ ચાલુ છે. ત્યારે ગ્રહોની પરિસ્થિતિ શું કહે છે? તમે જ્યોતિષ તરીકે શું કહો છો કે કેટલું ચાલશે આ યુદ્ધ? જો અમેરિકાએ 5 દિવસ માટે ઈરાનના જે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે એના ઉપર હુમલો ન કરવાની વાત કરી, પણ એ સીઝ ફાયર નથી. હાલની તકે યુએસ અને ઇઝરાયલ છે એ ઈરાન ઉપર હુમલા કરી રહ્યા છે. માત્ર ઉર્જા સેક્ટરો ઉપર હુમલા અમેરિકા નથી કરી રહ્યું. ઇઝરાયલને કોઈ બંધન નથી અને ઈરાને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે અમેરિકા સાથે કોઈ પણ વાતચીત કરવાનો થઈ છે એ વાતનો ઇનકાર કર્યો છે અને સાફ સાફ કહ્યું છે કે અમેરિકા ડરી ગયું છે અને અમેરિકા સાથે અમારી કોઈ પણ વાતચીત થઈ રહી નથી અને ઇઝરાયલ અને અમેરિકા સાથે અમારી આ લડાઈ છે ચાલુ રહેશે. અને આ ડોનાલ્ડ ટ્રમ્પનું ષડયંત્ર છે. ટ્રમ્પ ઈચ્છી રહ્યા છે કે એને થોડો સમય મળી જાય કંઈક તૈયારી માટેનો. ઈરાની સાંસદ ગાલિબાફે કહ્યું કે ટ્રમ્પે વિત્તીય બજારોમાં હેરફેર કરવા માટે, વ્યાપાર મેનેજમેન્ટ માટે, આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ પોતે મોટા બિઝનેસમેન છે, તો એ માટે એને કંઈક એના ઈરાદાઓથી આ વિધાન કર્યું છે. અને ઈરાનનું સ્પષ્ટ માનવું છે કે ક્રૂડ ઓઇલના ભાવો નીચા લાવવા ટ્રમ્પે આ 5 દિવસ એટલે કે 120 કલાક સુધી ઈરાનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ઉપર અને પાવર પ્લાન્ટ્સ ઉપર હુમલો નહીં કરી એવી વાત કરી છે. પણ આ બધું ફેક છે. આવી ઈરાનની માન્યતા છે અને સંભવ છે કે એની અધૂરી તૈયારીઓ પૂરી કરવા માંગતા હોય, કોઈ ષડયંત્ર હોય. પણ ઈરાન કહે છે કે અમારી લડાઈ ચાલુ જ રહેશે ઇઝરાયલ સાથે. પણ સર, આમાં અને ખરેખર સૈન્ય બેઝ આમાં આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહી રહ્યું છે, જી જી તમારી જેમાં એક્સપર્ટીઝ છે એ પ્રમાણે, કે યુદ્ધ હજી કેટલું ચાલશે? કઈ અંત નજીક દેખાય છે? જી જી કોઈ અંત આનો નજીક દેખાતો નથી. 25 તારીખે સૂર્ય શનિની યુતિ છે. 2 એપ્રિલ સુધી રાહુ મંગળનો અંગારક યોગ છે. 2 થી 14 એપ્રિલમાં મીન રાશિમાં સૂર્ય, શનિ અને મંગળ રહેવાના છે. આ પણ એક ભયંકર અંગારક યોગ છે. 20 એપ્રિલે શનિ મંગળની યુતિ થવાની છે અને 11 મે સુધી મીનમાં શનિ મંગળ સાથે રહેવાના છે, 2 એપ્રિલ થી 11 મે સુધી. તો આ બધા ગ્રહો બતાવે છે કે આગળ ઉપર 11 મે સુધી કોઈ શાંતિ થવાની નથી. આગળની વાત પછી કરીશું, આગળના ગ્રહ યોગોની. પણ હાલ તુરત તમને કહી દઉં કે 11 મે સુધી આ કઈ શાંત થવાનું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કહી ચુક્યા છે કે 9 એપ્રિલ સુધી અમે અમેરિકા મેદાનમાં છે, અમે 9 એપ્રિલ સુધી તો યુદ્ધ કરીશું, આવું પોતે કહી ચુક્યા છે. જી એટલે તમે જે ગ્રહોના યોગ કયા એના કારણે તમને શું લાગે છે કે આગામી પરિસ્થિતિ વધારે ભીષણ બનશે કે આ યુદ્ધની તીવ્રતા વધી શકે છે હજી? જુઓ, ભારતીયો છે ને પેલા મનોમન એવી ફરિયાદ કરતા કે ભગવાને અરબ દેશોને કેટલું બધું પેટ્રોલ આપ્યું, ડીઝલ આપ્યું અને ભારતને માત્ર પાણી આપ્યું. પણ હવે સમજાય છે કે ભગવાને આવું કેમ કર્યું હશે. એમણે અખાતી દેશોને ભરપૂર પેટ્રોલ ડીઝલ આપ્યા અને આપણને માત્ર પાણી જ કેમ આપ્યું ભગવાને? કાળરૂપ ભગવાને
ત્યાં પેટ્રોલ આપીને તેમના વિનાશની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. આનો અર્થ એમ થાય છે, ત્યાં જોવો છો ને પેટ્રોલ ભડકે બળે છે, જ્યાં બોમ્બ નાખે ત્યાં ફેક્ટરીઓ, રિફાઇનરીઓ, બધી ગેસ ફિલ્ડ બધું સળગે છે, પણ પાણી કોઈ દી સળગે નહીં. પાણી જીવન આપે છે. ઋષિ મુનિઓ શું પેટ્રોલ વિશે અજાણ હતા? ના, એને ખબર હોય, ખાબોચિયા જોયા જ હોય એને પેટ્રોલિયમના, ઓઇલના, પણ એને ક્યારે એના ઉપયોગની ભલામણ કરી નહીં, કારણ કે એના દ્વારા જે પ્રદૂષણ થાય, એના જે જોખમો છે, એનાથી તેઓ જ્ઞાત હતા. અને ઋષિ મુનિઓએ પેટ્રોલિયમને આસુરી સંપત્તિ કહી. તો અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે અખાતી દેશોમાં, અરબ દેશોમાં, ઈરાનમાં આ પેટ્રોલિયમ જ વિનાશનું કારણ બન્યું છે. કલાપીની એક કવિતા હતી કે જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. તો હજુ પણ આ આગળ ઉપર તમને જોવા મળશે. ટ્રમ્પની મુદત પૂરી થશે એટલે ફરી પાવર સેક્ટર ઉપર હુમલા થશે, રિફાઇનરી ઉપર થશે. ઉપરાંત જે ડિસેલિનેશન પ્લાન્ટ છે પાણીના, એના ઉપર પણ હુમલા થવાના છે. મને તો એવું દેખાય છે કે આ અરબ સભ્યતા છે એ પાણી વિના ટળવળશે, એને માટે પાણી પણ દોહલું બનશે. કારણ કે જેવું ટ્રમ્પે નિવેદન કર્યું કે અમે ઉર્જા સેક્ટરો ઉપર હુમલો કરીશું, પાવર સેક્ટરો ઉપર હુમલો કરીશું, એટલે ઈરાને શું કહ્યું? તો અમે વોટર પ્લાન્ટ્સ જે છે, પાણીના ડિસેલિનેશન પ્લાન્ટ્સ, એની ઉપર પણ હુમલો કરીશું. હવે તમે જો, કુવેત 90% આવા પ્લાન્ટ ઉપર નિર્ભર છે. આ પાણીને શુદ્ધ કરે દરિયાનું, ત્યારે જે પી શકે છે. ઓમાન 86%, બહેરીન 85 થી 90% આવા પ્લાન્ટ ઉપર આધારિત છે, વોટર પ્લાન્ટ ઉપર. સાઉદી અરેબિયા 50 થી 70%, ને કતર તો 99 થી 100% આવું પાણી શુદ્ધ કરે ત્યારે જે પીવા પામે છે. અને ઇઝરાયલ પણ 75% આના ઉપર આધારિત છે. તો હું એમ માનું છું કે આગળ ઉપર વાત એનર્જી વોર ઉપર નહીં, પણ વોટર બોમ્બ ઉપર પણ આવશે. આ એનું ભવિષ્ય છે, મારું એવું માનવું છે. અને બીજું છે કે આ પાણીનો એનો ઉપયોગ તો વધશે. તમારી વાત પરથી એવું સમજાય છે કે યુદ્ધ હજી કપરા તબક્કામાં જવાનું છે, પણ પરિણામ શું આવશે? અમેરિકા જીતશે, ઇઝરાયલ અમેરિકાની જોડે જીતશે, કે પછી અરબ દેશો જીતશે, કે ઈરાનનું પલ્લું ભારે રહેશે? જો આ જે છે ને, એનું પરિણામ શું આવશે એમ તમે પૂછો છો, તો એક વાત હું તમને કરવા માંગુ છું. એક વખત હું આ બતાવી ચુક્યો છું, પણ એની નીચેની લાઈન ઉપર ખાસ ધ્યાન આપજો. આ 16/3/2006 નું જે અખબાર છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે, એની નીચેની જે લાઈન છે વાંચો. AI અને ઈ અક્ષરો વાળા દેશો આપસમાં તબાહ થશે, આપસમાં તબાહ થઈ જશે, તબાહ થઈ જશે, આપસી લડાઈમાં તબાહ થઈ જશે. હવે જો, હવે છે ને, ઇંગ્લેન્ડની આમાં ઈ બાકી હતું, એને આઈ તો આવી ગયા, એ એટલે અમેરિકા, આ એટલે ઇઝરાયલ અને ઈરાન. હવે ઈ બાકી હતું, એ આવી ગયું છે. ઇંગ્લેન્ડની અણુ સબમરીન છે, અરબ સાગરમાં પ્રવેશી ચૂકી છે, HMS એન્સન, જેની પાસે ખાસ પ્રકારના મિસાઇલ્સ છે. આગળ ઉપર હું એમ માનું છું કે લડાઈ છે એ પરમાણુ યુદ્ધમાં પરિણમશે. ઇંગ્લેન્ડ અને યુરોપના દેશો પણ આમાં સામેલ થશે. એનું કારણ છે કે તમે જોયું કે એની જે મિસાઇલ છે એ ડિયાગો ગાર્સિયા સુધી પહોંચી ગઈ. 4000 કિલોમીટરની રેન્જ છે, તો એ બર્લિન, પેરિસ, રોમ સુધી જઈ શકે છે, લંડન સુધી જઈ શકે છે. ઘટનાક્રમો એવી રીતે આગળ વધશે કે આમાં પરમાણુ આપત્તિ આવશે. તમે જુઓ છો કે એકબીજાના ઇઝરાયલનું જે ડિમોના છે કે જ્યાં એના અણુબોમ્બ હોવાનું કહેવાય છે, ત્યાં પણ ઈરાન હુમલા કરી રહ્યું છે. રેડિયેશન થાય તો શું થાય? ઉપરાંત યુએસ અને ઇઝરાયલ, બુશહર છે, ફોર્દો છે, નતાંજ છે, એમના જે પરમાણુ મથકો છે એના ઉપર હુમલા કરે તો રેડિયેશન પણ વાતાવરણની અંદર ફેલાય એમ છે. અને બીજું
કે ઇઝરાયલ પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. ઈરાન પાસે પણ 10-12 પરમાણુ બોમ્બ હોવાની તથાકથિત વાતો થાય છે, એ પણ કરી શકે. અને ઈરાન શરણે ન જાય તો જેમ બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનને શરણે લાવવા માટે 2 અણુબોમ્બ વાપર્યા હતા, એવા વિચારો ટ્રમ્પના મગજમાં પણ આવી રહ્યા છે. પણ વાંધો એ છે કે બાજુમાં એના મિત્ર અરબ રાષ્ટ્રો છે, ત્યાં સુધી પણ રેડિયેશન, પણ કંઈ કહી શકાય નહીં. હું તો એમ માનું છું કે આ ઘટનાક્રમો એવી રીતે આગળ વધશે કે એક સમયે અમેરિકા ઉપર પણ 2 અણુબોમ્બ ઝીકાશે. આ Okay. 16/12/2022 ની મારી જે ભવિષ્યવાણી છે એ તમે વાંચો જરા. અમેરિકા શું પર છે? 2 અણુબોમ્બ ઝીકાશે. નીચેનું વાંચો, એ બધું સાચું પડી ચૂક્યું છે. પાકિસ્તાન નીચેનું બોક્સમાં છે, વાંચો. પાકિસ્તાન આપમેળે ભાંગી જશે, વિભાજિત થશે. 2024 ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને અખંડ રાષ્ટ્ર બનશે. તો મારે સર આપની પાસેથી એ સમજવું છે હા, કે આ ભારત પર શું અસર થશે આ યુદ્ધની? ભવિષ્યમાં આ ઘટના બનશે. જી હા. જી શું? ભારત પર શું અસર હા, થશે આ યુદ્ધની? જી ભારત છે ને, ભારતનું ભવિષ્ય તો સારું છે, પરંતુ એમાં એવું થશે કે આગામી જે 11 મે સુધીના મેં જે ગ્રહો કયા, શનિ અને મંગળ ભેગા થવાના છે 2 એપ્રિલ થી 11 મે સુધી, એમાં પૃથ્વી યુદ્ધાકુળ થવાની છે. તમે હમણાં અબ્દુલ બાસિતના વિધાનો જો જોયા હોય પાકિસ્તાનના, એને ડર લાગી ગયો પાકિસ્તાનને કે ઇઝરાયલ ને અમેરિકા અમારી ઉપર પણ હુમલો કરશે, કેમ કે પાકિસ્તાન પાસે અણુબોમ્બ હોવાનું કહેવાય છે. તો એ કે અમારા મિસાઇલ અમેરિકા સુધી તો નહીં પહોંચે, તો અમે દિલ્હી કે બોમ્બે ઉપર અણુબોમ્બ નાખશું, આવું અબ્દુલ બાસિતે કહ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે હવે પછીની જે લડાઈ છે, હવે પછીની લડાઈનું ક્ષેત્ર, એ લડાઈનું જે ક્ષેત્ર છે એ ભારત પાકિસ્તાન હોઈ શકે છે. કારણ કે ભવિષ્યમાં આજ નહીં તો કાલે આપણું ઓપરેશન સિંદૂર તો હજુ ચાલુ જ છે ને આપણા લશ્કરી વડાઓ પણ કહી ચૂક્યા છે કે ગમે ત્યારે આપણે 2-3 મોરચે લડવાનું થશે. તો હું કોઈ ગેરંટી આપી શકાય નહીં કે ભારત છે એ લડશે નહીં, અથવા તો એને પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ થશે નહીં, એવી ગેરંટી આપી શકાશે નહીં. હવે આ જે વિશ્વયુદ્ધ છે ને એ પ્રાદેશિક લડાઈઓની શ્રેણીમાં લડાવવાનું છે. આ જે વિશ્વયુદ્ધ છે ને, તમે જો યુક્રેન અને રશિયા લડી રહ્યા છે, અત્યારે આ અરબ અખાતી દેશો, અરબો લડી રહ્યા છે, ઇઝરાયલ લડી રહ્યું છે, એ પ્રદેશ પૂરતું. તો એ આતંકવાદ સામેની લડાઈ ઉપરાંત પ્રાદેશિક લડાઈઓની શ્રેણીમાં લડાવવાનું છે. અને હવે પછીનું એક ક્ષેત્ર લડાઈનું એ ભારત પાકિસ્તાન પણ હોઈ શકે છે. એનો સમય એ હું આપી શકતો નથી, પણ 11 મે સુધીમાં આપણે સરહદે સંભાળવું પડે. આગળ ઉપર 26-27 પણ આવું બની શકે છે. એ તમે આ જોઈ શકો છો. તારીખ 7/12/2001 ની આગાહી જરા જોઈ લો, વાંચો જોઈએ જરા. નવી ઇતિહાસમાં ત્રીજું વિશ્વયુદ્ધ દુનિયામાં પ્રાદેશિક લડાઈઓની શ્રેણીમાં થશે. હા, લડાશે. ઉપરનું વાંચો, ઉપર એની ઉપર શું લખ્યું છે એ વાંચો. આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈનું હવે પછીનું રણક્ષેત્ર ભારત બનશે, ભારત પાકિસ્તાન બનશે. ભારત અને એટલે તમે એવું કહો છો કે આતંકવાદ સામેની લડાઈ 11 તારીખ સુધીમાં ભારત પાકિસ્તાન વચ્ચે પણ છમકલા થઈ શકે છે. ચમકલા થઈ શકે, આપણે સાવધ રહેવું પડશે. અને આગળ ઉપર આમાં ન થાય તો પૃથ્વી યુદ્ધાકુળ તો થવાની જ છે, નવા મોરચાઓ ખુલવાના છે, પણ આગળ ઉપર આમાં ન થાય તો એક વખત તો ભારત પાકિસ્તાનની લડાઈ થશે જ. અને ચીન સાથે પણ આપણે સંઘર્ષમાં ઉતરવું પડશે. આ જે સરખી રાશિઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે, એ તમને હું ફરી કહું છું, સરખી રાશિઓ એટલે ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ. તો આ જે સરખી રાશિઓ વચ્ચેની જે લડાઈ ચાલી રહી છે, એક પરમાણુ યુદ્ધ તરફ દોરી જશે. આ સ્પષ્ટ વાત છે.
11/8/2005 નો આ અખબાર વાંચો, વાંચી શકાય છે. ના બ્લર થાય છે એટલે નેટવર્ક નો કંઈક ઇશ્યુ હશે એટલે વાંચી તો નથી શકાતું. પણ આપણી પાસેથી મારે એક હવે છેલ્લો પ્રશ્ન એ કઈ સમજવું વાંધો છે નહીં. કે આગળ આવી પરિસ્થિતિમાં હા, આપણા બધા જેવા સામાન્ય લોકોએ શું કરવું? હજી ખરી વાત છે. આગળ હમણાં જ આપણા વડાપ્રધાને કહ્યું રાજ્યસભામાં કે ભાઈ આ કોરોના જેવી પરિસ્થિતિ પણ આગળ આવી શકે છે. કોરોના જેવી એટલા માટે એમણે કહી હશે કે પેટ્રોલનો જો તૂટો પડી જાય તો લોકો નોકરી કરવા કેમ જાય, ધંધો કરવા કેમ જાય, તો એને ઘરે પણ રહેવું પડે. આવી પરિસ્થિતિ થઈ શકે. તો આવી પરિસ્થિતિમાં આપણે વાહનોનો ઓછો ઉપયોગ કરવો. ભારતને કોઈ વાંધો નહીં આવે એનું કારણ છે કે આપણે પગે ચાલવા ટેવાયેલા છીએ, આપણી પાસે સાયકલો છે, આપણે બહાર કાઢવી પડશે. તો એવું નથી, વિદેશમાં જેમ પેટ્રોલ અનિવાર્ય છે જીવન માટે, એવું અહીંયા કઈ છે નહીં. ત્યાં કાર વિના તો ચાલે નહીં, લાયસન્સ લ્યો તો જ તમને ત્યાં રહેવા દે. અહીંયા એવું કઈ છે નહીં. મોટે ભાગે ગામડાઓમાં વસતો દેશ છે. લડાઈમાં આપણે બચી જશું કારણ કે ગામડાઓનો દેશ છે. અબુધાબીમાં મારી એક છોકરી વિદ્યાર્થીની ભણતી હતી, મને ફોન કર્યો કે મારી બાજુમાં બોમ્બ પડ્યો છે, મારે શું કરવું? મેં કીધું ત્યાંથી નીકળી જાઓ અને ગામડે ચાલે જાઓ. એને કહ્યું અહીંયા કોઈ ગામડા જ નથી. એ 20 કિલોમીટરનો દેશ હોય, બીજો દેશ શરૂ થઈ જાય, નાના નાના દેશો છે. તો આપણે એવું નથી કઈ, આપણે ગામડે રહેતા હોય એટલે કઈ વાંધો આવે નહીં, વાડીઓમાં ચાલ્યું જવાનું. હા, શહેરોના લોકોને ગામડે આવવું પડે ખરું, પણ એ જો લડાઈ ભવિષ્યમાં થાય તો ચીન અને પાકિસ્તાન સાથે ભવિષ્યમાં થવાની સંભાવનાઓ છે. કારણ કે આ જે વિશ્વયુદ્ધ ભવિષ્યમાં થવાનું છે એના મુખ્ય વિલન ચીન અને પાકિસ્તાન છે. અને 2045 સુધીની લોંગ પ્રોસેસ છે ભાવિનભાઈ. આ લડાઈઓ જે વિશ્વમાં થઈ રહી છે એ આજકાલ હમણાં અટકી જાય એવું નથી. મોદી સાહેબે કહ્યું કે આ લાંબુ છે ને કઈ અનુમાન ન થઈ શકે એવું છે. તો 2045 સુધીની પ્રોસેસ છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જે વિશ્વયુદ્ધ છે પ્રાદેશિક લડાઈઓના રૂપમાં લડાશે અને એમાં ચીન મુખ્ય વિલન હશે. ચીનની જે 6 વોર થિયરી છે એમાં સૌથી પહેલું એનું ટાર્ગેટ તાઇવાન છે, ત્યાર પછી એનું ટાર્ગેટ છે કેટલાક વિયેતનામ અને કેટલાક ટાપુઓ, ત્યાર પછી એનું ટાર્ગેટ ભારત પણ છે, એનું ભારતનું અરુણાચલ છે, જાપાન છે. આ બધું 2060 સુધીમાં પૂરું કરવા માંગે છે. 2050 થી 60 સુધીમાં એને રશિયા પણ કબજે કરી લેવો છે. એટલે હું તો આ 60 સુધીની એની 6 વોર થિયરી છે એને ટૂંકાવું છું, 45 સુધીનું જ કહું છું. પણ 45 પછી ભારતમાં સુવર્ણ યુગ આવશે અને ભારતનું ભવિષ્ય બહુ સારું હશે. જો તમે કહેતા હો તો હું કઈ બતાવું કે ભારતનું ભવિષ્ય શું છે. કારણ કે થોડું આપણે સહન કરવું પડશે. પણ ભારત માતા છે એ આળસ મરડીને જાગી ગઈ છે. એ ક્યારેય નહોતી એટલું યૌવન પ્રાપ્ત કરવાની છે અને વૈભવના સિંહાસન ઉપર બેસવાની છે. એ ક્યારે પરાજિત થવાના નથી. ભારત માતા હવે ક્યારે નથી. અને જે વિકસિત ભારતની વાત થઈ રહી છે 2047માં, એ સાચી બનીને રહેવાની છે. અને ભારતમાં પહેલા જે ઋષિ મુનિઓ પ્રાચીન કાળમાં જન્મ્યા એના કરતા પણ વધારે સારા ઋષિ મુનિઓ, ઊંચા ઋષિ મુનિઓ ભારતમાં જન્મવાના છે. ભારત સમૃદ્ધિના શિખર ઉપર બિરાજવાનું છે. પણ થોડો સમય કદાચ વચ્ચે આ પાકિસ્તાન અને ચીન સાથેની લડાઈનો આવે ખરો. જી સર, થેન્ક યુ સો મચ. તમે આટલો સરસ સમય આપીને આ જે કપરી પરિસ્થિતિ એના વિશે તમે ભારત વિશે છેલ્લે જે વાત કરી એના કારણે મારામાં અને બધા દર્શકોમાં ખૂબ આત્મવિશ્વાસ આવશે હવે. થેન્ક યુ સર, તમે આપણે ન્યૂઝ કેપિટલને આટલો સમય આપ્યો. દર્શક મિત્રો, થેન્ક યુ. તમે પણ અમારો આ વિડીયો નિહાળ્યો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો નીચે કમેન્ટ કરજો અને ન્યૂઝ કેપિટલની ચેનલને સબસ્ક્રાઇબ કરજો.